આજ રોજ વોઇસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ગત તારીખ 22/5/2026ના રોજ સાંજે 5:30 થી 6 કલાકની વચ્ચે અલસાણ ખાતે એક મુસ્લિમ યુવકને એની અંગત બાબતને લઈને ભગીની સંસ્થાના કાર્યકરો જાહેરમાં ઢોર માર મારી રહ્યા છે। એનું મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। મુસ્લિમ સમાજ અને ધર્મ પરથી એને ગંદી ગાળ ગલોચ અને વિભત્સ ગાળ ગલોચ કરી રહ્યા છે, જેનાથી સુરત શહેરના તમામ મુસ્લિમ સમાજ દુઃખ લાગણી અનુભવી રહ્યો છે। અને પોલીસ તંત્ર આટલા દિવસ થવા છતાં જાણે ધૂતરાષ્ટ્ર બની બેઠો છે, કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી ને પોલીસ એક નફ્ફટાઈપૂર્વક જવાબ આપે છે કે બંને પક્ષે સમાધાન થયું છે। પ્રશ્ન બંને પક્ષના સમાધાનનો નથી, પ્રશ્ન એ છે કે ભગીની સંસ્થાના આગેવાનો કાર્યકરો જે પ્રમાણે કાયદો હાથમાં લઈને પોતે જ પોલીસ બની જાય છે અને પોતે જ કોર્ટ બની જતી હોય અને આવી રીતે જાહેરમાં ઢોર માર મારતી હોય, મોબ લિન્ચિંગ કરવાનો પ્રયાસ કરતી હોય તો આ સુરત શહેરની કથળ કાયદા વ્યવસ્થાને પ્રસ્થાપિત કરી રહ્યું છે। એમને બીએનએસના જે કાયદા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલા, અમિતભાઈ શાહે બનાવેલા, એમનામાં એમને વિશ્વાસ નથી, દેશના બંધારણમાં વિશ્વાસ નથી। એટલા માટે જ આ ભગીની સંસ્થાના કાર્યકરો હંમેશા કાયદો હાથમાં લઈને આવું કાર્યવાહી કરતા હોય તો અમારી એક જ માંગ છે, એક જ વિનંતી છે કે સુરત શહેર પોલીસ સરકાર પક્ષે જાતે ફરિયાદી બને અને આવા બનાવની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે કે જેથી શહેરમાં બીજી વાર આવા બનાવ બને નહીં, કોઈ કાયદો હાથમાં લઈ નહીં અને શહેરની કોમી એકતા અને શાંતિ કાયમ બની રહે।